હવે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આકાશમાંથી જાણે અગન વર્ષા થઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે ગરમીના કારણે બપોરના સમયે શહેરના રસ્તાઓ લગભગ સુમસામ જોવા મળે છે। લોકો તડકાથી બચવા માટે વૃક્ષોના છાંયડા શોધતા નજરે પડી રહ્યા છે। બીજી તરફ ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, ઠંડા પીણા અને તરબૂચ જેવી ઠંડી વસ્તુઓ તરફ વળી રહ્યા છે। ગરમીના કારણે રોજિંદા જીવન પર પણ અસર જોવા મળી રહી છે અને બપોરના સમયે વાહનોની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે। તબીબોએ લોકોને બપોરે બહાર ન નીકળવાની અને વધુ પાણી પીવાની સલાહ આપી છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચાલુ વર્ષે સતત ગરમી પડવાની છે અને આ ગરમી છે તે અતિશય ગરમી પડી રહી છે અને હાલ માર્ચ મહિનો છે અને આ માર્ચ મહિનામાં જે રીતે ગરમી પડી રહી છે તેને લઈને લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો વૃક્ષના છાંયડામાં તેઓ ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો કેટલાક લોકો શેરડીના રસ પીવા માટે ઉભા રહી જતા હોય છે કારણ કે ગરમી પુષ્કળ પડી છે। આપણી સાથે કેટલાક લોકો છે, વાત કરીએ। શું નામ? ગિરીશભાઈ, જે રીતે ગરમી પડી રહી છે, ઠંડા પીણાની પીવું પડે એવી પરિસ્થિતિ શું કે? હવે માર્ચ મહિનામાં જ એટલી ગરમી થઈ ગઈ છે કે હવે એસી વાળી ગાડીમાં બી ગરમી લાગે છે। ઠંડુ પીવા હવામાન ખાતાએ એવું કીધું છે કે આ વર્ષે પુષ્કળ ગરમી પડવાની છે। પુષ્કળ પડવાની છે। હજુ તો માર્ચ મહિનો છે, એપ્રિલ મે માં તો કેવી ગરમી પડે। તો આ ગરમીના કારણે લૂ લાગતી હોય છે તો આ ઠંડા પીણા એટલા માટે પીવા પડે છે। સાચી વાત છે, શેરડીનો રસ પીવા પડે। લોકોને શું કહેશો? ગરમીમાં તડકામાં બહાર ઓછા રહો ને ઠંડા પીણા પીતા રહો, પાણી પીતા રહો। જે રીતે આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓ પર ઠંડા પીણા હોય, તરબૂચની લારી હોય અને આ તમામ જગ્યા પર લોકો છે તે ગરમીથી બચવાના પ્રયત્ન કરી રહ્યા છે। એક તરફ ગરમીના કારણે લૂ લાગવી, ચક્કર આવવા જેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે અને એના કારણે લોકો છે તે ગરમી બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે। સામાન્ય રીતે હાઈવે જે હોય છે વાહનોથી ધમધમતો હોય છે, પરંતુ ગરમીના કારણે લોકો છે તે બહાર નથી નીકળતા। રસ્તા સુનસાન થઈ ગયા છે કારણ કે 1 થી 3 નો જે સમય હોય છે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે અને લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। તરબૂચ છે રસ જેવા એના ઉપયોગ કરી રહ્યા છે અને ગરમીથી બચવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। પરંતુ જે રીતે ચાલુ વર્ષે ગરમી પડી રહી છે તે અતિશય ગરમી પડી રહી છે અને ગરમી લાગવાના કારણે લૂ લાગવી અને ચક્કર આવવા સામાન્ય બની ગયા છે। કિરણ સિંહ, પ્રદેશ 24।